ધક્કો મારે. અરે તું ધક્કો માર ને બરોબર. અરે તું તો ધક્કો માર બરોબર હે. આ પ્રેન્કના સ્પોન્સર છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ, ઇન્ડિયાઝ નંબર 1 સીડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની. ચાલો તો જઈએ પાછા એક નવા પ્રેન્ક ઉપર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બીજા સાથે વિડીયો શેર કરો. ચણોલ જવું ભાઈ. ચણોલ? હા, ઈ ક્યાં આવે? આપણે પડતરી જોઈ, પડતરી ચોક, અહીંયાથી થોડુંક આગળ. અહીંયા તો નથી, તમે જામનગર જઈએ. પડતરી ઉતાર દેવો મને. પડદરી હે ને? હા હા, ઉતાર દેવો. ભાડું કેટલું હાલે? 20 રૂપિયા. આમાં હું લેવું? ચા પાણી પીવડાવી દેજો રસ્તામાં. હા તો ભલે ભલે, એમાં હું જાઉં. આ ભાઈને ક્યાં જવું હોય? ખબર નહીં. બટો પહેલે ના ક્યાં અહીંયા ના તમે? ના, અમે તો રાજકોટ ના. યા તો કામથી એક જાઉં. બરોબર. એ ક્યાં આવે ચણોલ તમારું? આપણે પડતરી ટોલ નાક હોય ને, આપણે જામનગર જતા વચ્ચે આવે ન્યા. બરોબર. ઓલાનો 50 લાખનો ચેક આવ્યો લોચો હતો, એ શું કર્યું તે? ઈ તો થઈ કહી દીધું ને ભાઈ એને. પાછી સાઈન કરવાની કીધું ને? હા કહી દીધું. સાઈનમાં લોચા. મેં કીધું ક્લિયર થઈ જવું જોઈએ. અને આંગળીએ ઓલા 10 લાખ આવ્યા હતા, એ મોકલી દીધો છોકરો લેવા? ઈ મોકલી દીધો ભાઈ. ઈ બધું કમ્પ્લીટ જ છે મુંજામાં. હવે એને કહેજો પૈસા ન દેવાના, પૈસા ઈ સામે વાળી પાર્ટી દે. પાછા વળી હા, આપણે ઈ બધી 10 લાખ 1000 રૂપિયા ધૂંબો લાગશે આપણને. ને ત્યાંથી આપણે સીએ પાસે વહી ગયા હે. હા બરોબર. ના, હિસાબમાં વળી હિસાબમાં કાગડિયા બધા ના. પહોંચાડવાના છે ને, તો ફેક્ટરી ઓલા કેમેરા લગાડવાના થઈ. કહી દીધું. ઓલાએ કીધું ઈ કે હમણાં ચાલુ થઈ જાય એટલે ફોન કરશે. એટલે આપણે 35 માણસ શું કામ કરે એ જોઈએ. આ બધું જોઈ શકાય. એટલે તમારે આમ પડદરી ઓલું જે સર્કલ આવે અહીંયા ઉતારીએ કે ટોલ નાકે ઉતારીએ? જામનગર જવું ને તમે, ટોલ નાકે ઉતારી દેજો. ટોલ નાકે ઉતરવું છે ને? હા બરોબર. એટલે પૂછવું પડે વળી પાછું. તમે એમ કહો કે અહીંયા ઉતરવું હતું ને અહીંયા ઉતરવું હતું એમ. ના ના, તમે લઈ જાઓ ને, એ મોટું વાત. એ વાત છે. તડકો કેવો છે? કેટલી વારથી ઊભા હતા અહીંયા? હું આ અડધી કલાકથી ઊભો હતો, કોઈ મળે જ નહીં. અત્યારે તડકામાં કોણ મળે? એ જ કહું. ભણતા લાગો? ના ના, આ ભણો હું એટલે પપ્પાનો બિઝનેસ છે અમારો. એવું છે? શેનો બિઝનેસ છે? હા, આપણે મોટી બિલ્ડિંગમાં ને એમાં સેન્ટિંગ કામનું એનું કરી. બરોબર. સારી વાત. તો નંબર લે આપડા ફાર્મ હારું. ફાર્મ હાઉસ ને એવું હા, બનાવવાનું. ગીરમાં બનાવી. તો અહીંયા તમે આવો ફાર્મ ગીરના બધું કામ કરો. રાજકોટની બહાર નહીં, રાજકોટમાં છે. હે? કેમ અહીંયા નો આવો? તો ઓલા આપણે નથી સામે કાંઠે હા. ઓલું આપણું ફાર્મ બીજું, તો એમાં કહી દેજે. રાજકોટમાં તમે ક્યાં સુધી આવો? રાજકોટમાં બધી આવી. એટલે સેટરિંગ ના કામ ઓલા લાકડા ને ઓલું ટેકા ને આપે ઈ જ ને? હા. તો લાકડા અમારી પાસે હોય તો કઈ કમિશન થઈ જાય, બાદ થઈ જાય કઈ? ના, એ કાંઈ ન થાય હો. હે? ના, એ નો હાલે. અલા ભાઈ એનું કામ હે, તું એને કરવા દે. અરે હું ખાલી વાત કરું એમ યાર. આપણે અહીંયા આપણે શું હે, હમ. 6ઠા મહિનાના એન્ડ મહિના આપણે બધું કેટલો ચાલુ થઈ ખર્ચો જવું. કેટલો થાય અંદાજે? અંદાજે એ છતનો માપ કાઢવું પડે ને બધું કાઢવું પડે. એમ અંદાજી તો નહીં એ કહે. લગભગ સમજી લે 75 વારનું છે. 75 વારનું છે. અને 75 વારમાં આપણને એને 50 વારનું કન્સ્ટ્રક્શન કરવાનું છે. બાકીનું જે 20 વાર છે ને એ સાઈડમાં મૂકવાનું છે. એ પેલા પપ્પાને પૂછવું પડે, પછી તમને કહું કે તમને ખબર ન પડે? ભાવનું એને ખબર અલા હોય ભાઈ ને. તું ભાવનું રહેવા દે ને ભાઈ, હવે જવા દે ને ભાઈ. ઉભો રે. સમજી લે ઈ તો હવે ટાઈમે કામ થાવું જોઈએ યાર. આ સમજે નહીં હવે. હા ભીખાભાઈ, આ ઓલી આપણી નાના ઓલા હામા કાંઠેથી આગળ ઓલું આપણું મોરબી રોડ ઉપર આપણું જે આપણે ઓલું છે ને ફાર્મ હાઉસ, હા અહીંયા વાત નહોતી કરી, એક ભાઈની યાર વાત થઈ ગઈ છે. એ બધું ઓલું સેન્ટરિંગનું કામ કરી દે. એ શું નામ તમારું? ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈ છે ના? એ કરી દે આપણને. હા ના ના, ભાવમાં પછી આપણે સમજી લેશું. ના પછી આપણે વેચી નાખીએ ને 1.5 કરોડમાં વેચી નાખીએ, પછી કઈ ચિંતા નહીં ને. એકાદ બનાવી નાખીએ, 1.5 કરોડમાં વેચી નાખીએ, પછી બીજી જગ્યાએ ટેકાવી દેવું આપણે. હા બરોબર. ગીરવાળાનું પૂછ ને. હા, અને ગીરવાળાનું શું થયું? તમે થઈ ગયું છે? હા, પણ અહીંયા 40 બંગલા બનાવવાના આપણે.
હા રિઝોર્ટ જ બનાવી નાખવાનું હે હા ના ના ચાલી મારે આ 2026 માં પૂરું કરવું. હા 2000 હા ના નનકો ભેગો જ છે કીધું બાપા તો સાંભળે નહીં. તમારે ઘી નાખો મણના જ લાડુ છે. તમારે કઈ જગ્યાએ કામ આવે? રેલનગરમાં ત્યાં હાલ રેલનગરમાં હે? ઓલા આપણે રેલનગરમાં 1000 વારનો પ્લોટ હતો એનું શું થયું? ત્યાં ક્યાં બાંધકામ કરવું હોય? બાંધકામ નથી કરવું પણ આમ ખાલી પૂછું હું ઈ વાત હાલતી હતી ને ઓલા હારે. તો ઈ પ્લોટ તો આપણી સાઈડે જે મળી જ ગયો હોય ના ના એટલે જીગાભાઈ યાર બેઠક કરી હતી. શું કીધું જીગાભાઈએ? કીધું તો ખરા કે ભાઈ પ્લોટ લઈ લ્યો, આ તે બાંધકામ નથી કરવું કે કોક ભાડાવાળો આવે એને ભાડે રાખવું. તમારે આ તમારે ગોડાઉન ક્યાં નાખે એની રીતે. ગોડાઉન આપણે યોગેશ્વરમાં. એટલે રેલનગરમાં? ના ના તો રેલનગરથી બારે. તો તમારે રેલનગરમાં જોઈએ અમારી પાસે 1000 વારનો પ્લોટ પડ્યો. ના ના અમારે ઈ ભાડે છે તમારે ગોડાઉન કે ઘરનું? હમણાં જ ઘરનું. તો નો રાખે. શું લાગે થોડુંક આમ ગરમીના કારણે ઠંડુ પીવું છે? પી નાખી. ઠંડુ બંડુ પીવડાવો હાલો. તમને ભાડું તો નથી જોઈતું? ના એમાં હું જાઉં. હાલો તમે વેપારી માણા હો કા? વેપારી માણા હારે દોસ્તી થાય તો ઈ સારું ઠંડુ લેતા હો. હાલો કંઈક લેતા હો. અરે આ બંધ તો કરતા જાવ, ગરમ હવા થઈ જાય અંદર. ગરમ પાછું અમને પાછું ફાવે નહીં આમાં ગરમમાં. ભાઈની બરોબર ની પીદુડી લેવાની હો. તમે કરોડની વાત કરી ને આમ જો એ જોયે જ આમ જોયે જ રાખતા હતા. આ તો કરોડપતિ છે. તડકો સારો હે. વાહ ભલા માણા. તમારા માટે લઈ આવ્યા? હા વાહ લે પોતાના માટે નો લઈ આવે, તમારી સેવા કરવા માટે આવ્યા છે ભાઈ. હાલી નીકળો વિનિયા. ઈ આનું કન્સ્ટ્રક્શન નું નહીં રહી ગયું ને, બાકી મારે હે ને હવે આપણે ચિંતા નથી, ભાઈ મળી ગયા છે ને એટલે હવે કઈ ઈ બધા કામ આપડા થઈ ગયા. મારે નીકળી જાવ તું દુબઈ નીકળી. દુબઈ જવું તું? વાહ યાર. હા ઓલા કહેતા હતા શંભુભાઈ કે નાનકો કહેતો હતો કે દુબઈ ની એક ટ્રીપ કરી નાખીએ. આના હિસાબે તો ભાઈ હું રહી ગયો યાર. મારે રહેવું જ નહોતું. અબે સાલે કેટલું ટર્નઓવર આમ તમારે કેટલું કામ થઈ જાય વર્ષે? ઈ કઈ નક્કી ન હોય. જેવી રીતે સાઈડ મળે એવી રીતે થતું જાય. અમારે એટલે ઓછામાં ઓછો 1500-2000 કરોડનો ટર્નઓવર થાય હો વર્ષે. એ ફેકો કામ તમારું નામ શું કીધું? ધાર્મિકભાઈ. જો ધાર્મિકભાઈ, અમારું એક જ સિમ્પલ એક ઉસૂલ હે, કામ ચોખ્ખું જોવે. બરોબર? ભાવ તમારો, કામ અમારું. હા ને જે અમે ટાઈમ દઈને તમે જે ટાઈમ દ્યો ને ઈ ટાઈમે જોહે. બાકી જિંદગીમાં અમારી ત્યાં બીજું કન્સ્ટ્રક્શન વાળું તમારા સિવાય નહીં આવે. ઈ યાદ રાખજો. અમારે બે વસ્તુ, અમારે ભાવથી કાંઈ ફેર નથી પડતો. તમે જે ભરો ઈ, પણ અમારું હે ને કામ અમારું, સમજ્યા ને, ટાઈમે અમારો. બાકી તમને નવરા નહીં થવા દે. હા આમાં અમે છે ને જ્યારે સંબંધ રાખીએ ને દિલથી હમણાં રાજકોટમાં એક કરિયાણા વાળો છે, અમારા મજૂરોને માલ પહોંચાડે ને એનું બિલ જ 15 લાખ રૂપિયા. આપણું એવું કે પેલા ભાઈ, મજા નો હોય હારે કમાવું એમ, હે? આ ટેમ નાની પડી હો યાર, આમાં મજા નો આવી. એમાં તો ઘડું ભીનું થયું ત્યાં તો આ પતી ગઈ. તો પણ લઈ લે ને આરે દુકાન. હવે તો વહી ગઈ આગળ. પણ ક્યાં હજી આરે સામે દેખાય. પાછળ લઈ લે ગાડી, થોડી રિવર્સ લઈ લે. ક્યારના તૈરસા તો આપણે હી. મારે યાર બીજી વાર પીવી. એક લેતા તારી બીબી ના, મારી લઈ લેજે. મને કઈ લેતા આવો ને. અબે સાલે દરવાજો બંધ કરો, દરવાજો ખુલી ગયો છે. રિવર્સ લઈ લઉં. જાણી જોઈને નાની લઈ આવ્યા હતા? ના હવે આ ત્યાં આવડી જતી. હે ત્યાં આવડી જતી. એવું નતું ને કે 30 રૂપિયા ભાડું હતું એટલે 3 નાની નાની લઈ આવ્યા? ના હે? ત્યાં નાની જતી. તો બરોબર ને, બાકી 10 રૂપિયાની તો તમારી હતી એક. ત્યાં ડસ્ટબિન માં ફેંકી દેજો. ઉભા રે, આ કચરા પેટીમાં અહીંયા નાખી, બીજે રોડ ઉપર ન નાખતા જાઓ. હા, જલ્દી આવજો. આલા રે આલા સિમ્બા આલા. હાલ્યો. એટલે ભલામણ શેરડીનો રસ લઈ આવે ને ઠંડુ લે. તમે યાર ઠંડીની વાત કરી એટલે ઠંડુ લેતો આવ્યો હું. હે તમે ઠંડુનું કીધું એટલે ઠંડુ લેતો આવ્યો. તો ઈ નહીં હે. તો ઈ ની ઈચ્છે. અરે. તમારી તો પડી હતી તો 3 લઈ આવ્યા. પણ મારા પૈસે લેવો ને હું તો. પણ હે મારા પૈસે લેવો હું. તો તમારે તો ક્યાં હજી પીધી છે તમે? હું પછી નહીં પીવું. અબે સાલે ભલા માણા ઠંડુ લઈ આવે ને ઓલા શેરડીનો રસ લઈ આવે ઉનાળામાં યાર. તમે અહીંયા શેરડીનો રસ આપતો તો તમે ખરો. ઠંડુનું કીધું, શેરડીનો રસ કીધું તો એ લેવી દે. ઠંડામાં નો દાંત કાઢે ભાઈ, બોલો. લઈ આવે ને આમ કરો, દે ઠંડુ લઈ શેરડીનો રસ લેતા આવો.
ના ના ઠંડુ જવે પી લ્યો ને અમારે પાછું દેવા જવું સાઈડ રસ બંધ છે હે બંધ પૂછ્યું તું તમે? હા બંધ હે ઈ ભાઈ બંધ કરીને બેઠા હોઈ ગયા હવે તમે બાના કાઢો કે એને કીધું તમે હે બંધ? હવે બંધ હે, હવે જોઈ લ્યો એ બીજું હું હવે છે લઈએ ભાઈ. તમે તો એવું નથી ને પછી આ 10 રૂપિયા મળે એટલે આપણે ભાડું દેવું છે એટલામાં સેટિંગ કરી નાખીએ. અરે ના ના તમે મોટો ક્લાસ લે આવો મોટી લે આવો તમે કીધું હોય તો હા તો લેતા આવો, જાઓ મોટી લેતા આવો. હવે આગળ પાછળ હોય ગઈ દુકાન હાલો પાછળ હોય ગઈ આગળ ક્યાંક આગળ ક્યાંક પાછળ હોય ગઈ હવે આગળ ક્યાં આયા જ છે હવે શું અહીંયા છે? પડોદરી તો તમે તો પડદરી ઉતરી જાઓ હમણાં. હા भोला भाला था सीधा साधा था मैं तो अनजान પીઓ પીઓ. હા હા તમે પીવો હું પછી હમણાં ચાલુ કરું તમે તમારી તો પડી હતી તમારા માટે કેમ લઈ આવ્યા પાછી? अबे साले અરે યાર મારા પૈસા નહીં લીવો ને મારા પૈસા નહીં લીવો ને તો ખોટે ખોટી એમ કહું તમારા પૈસા માટે એમ વધે કહું. એમ અરે પીતા હું હોય તો પછી નહીં વસ્તુ પીવું લાગે. આ રોડ ઉપર એ આપણે હોટલ ગીરી હોય ને મોટા જોરદાર હાલે હો. હાલે હો. જબરદસ્ત હાલે. આટલામાં ક્યાંક સીએનજી આવે ને નથી આવતું મોટા ભાઈ? સીએનજી ખબર નહીં હો પેટ્રોલ પંપ આવે લગભગ આગળ કે આગળ હે ને નનકા? હમ. એવું કરીએ ફૂલ કરાવી નાખીએ ટાંકી. હા. બરોબર હે? તારા ખિસ્સામાં કેટલા પડ્યા? મારા ખીચામાં તો કાંઈ નથી હજી. अबे साले નથી લીધી પાકીટ બાકીટ છે? હા હવે ઉતાવળમાં આપણે નહોતા નીકળી ગયા ફેક્ટરી બાકીટ જ ન લીધી તે? ના રે ના ડાયરેક્ટ ફેક્ટરી હતી નો નીકળ્યા. અરે ભલા માણા પાકીટ તો મેં નથી લીધી. કેટલું દૂર છે પેટ્રોલ પંપ? પેટ્રોલ પંપ તો એમ તો આગું છે હે એમ તો આગું છે તમારા ખિસ્સામાં કેટલા પડ્યા? 100 રૂપિયા હે 100 રૂપિયા 100 રૂપિયા જ છે ખાલી? હા તો ટાંકી ફૂલ કરાવશો તો કેમ કરાવશો? એ હવે તમે જાણો મેં તો સોડા તમે એવું કીધું તો સોડા પીવડાવ ઠંડુ પીવડાવી દીધું હા તો પાછા આપી દેવું તમને અરે, પૈસા. એમ નથી કેતા ભાઈ હવે અરે મારો માણા આવીને તમને દઈ જાય પૈસા. તમે તમને- જ્યાં છો અત્યારે ટેકા નહીં, અમારી પાસે કાંઈ છે નહીં. હમણાં પેટ્રોલ હું ફૂલ થઈ જાય. એમ જ હું 200 રૂપિયા લઈને જ ઘરેથી નીકળ્યો હતો તો 200 રૂપિયા તો 60 રૂપિયાની તમે વસ્તુ લઈ આવો ને કે ત્રણ વખત લીધી એટલે 60 10 રૂપિયાની આ કેટલાની છે? 20 વાળી છે હવે હે હા 10 રૂપિયા વાળી ખોટું તો બોલો માં તમે યાર વેપારી માણા ક્યાં છેતરો? હા કેટલા વાળી જો તો 10 ભાવ. વાળી આ 10 રૂપિયા લઈ તમે રામાય કમિશન કા વાત કરો યાર અરે તમે. આ 10 મને 20 ની દીધી 10 રૂપિયા ભલે ને લખ્યા મને 20 રૂપિયા દીધી દુકાન વાળાએ હાલો પાછા જઈએ આપણે પૂછીએ ને. હવે હું પાછી જવાની હવે હાલો ને તો એમને હવે વધારે રૂપિયા લઈ લીધા અરે હતા. ભલે ને લીધા ભાઈ ઈ એને ભાઈ એને નડશે હાલો ને હવે આપણે આગળ હાલો અરે એમ નો દેવાય ખોટા રૂપિયા કોઈને હવે. હવે ભલે જી લઈ લીધા આપણે ઠંડુ પી લીધું ને હાલો હવે માં મોડું થાય તો તમને તમને કટકી ક્યારે નથી પોગાડજો મારે મોડું થાય છે યાર 10 રૂપિયાની વસ્તુના 20 રૂપિયા દેતા એવા તમે. અલા ભાઈ મેં મારા પૈસા મત દીધા ને પણ તમારા કે મારા પૈસા તો માનો કે ખોટા જ દી ગયા ને એમ ઈ તો ભલે ને ગયા ભાઈ મારા ગયા હે ને મને કઈ ટેન્શન નથી એકલું તમને હે હાલો પેટ્રોલ નું કરો હાલો કઈ પૈસાનું કઈ સેટિંગ કરી દો મારા ને. હું 200 રૂપિયા લઈને આવ્યો હું ભાઈ હે હું 200 રૂપિયા લઈને આવ્યો હું 100 રૂપિયા છે? 100 રૂપિયા નથી હવે તો તમે કીધું ને 100 આ બધું લઈ આવ્યા એટલે તમારી પાસે. ઈ મારે જોયે નહીં માં બાર ગામ જવું ને જોયે નહીં ક્યાં જોયે? માં બાર ગામ પણ પડતરી એમ નહીં, જવું ભલા માણસ તમે આટલું ટ્રાવેલિંગ કરો ખાલી ખીચામાં 200 રૂપિયા રાખો 200 રૂપિયા હોય તો 200 રૂપિયા જ રાખો ને 200 રૂપિયા વયો જાવ ને આવતો રહ્યો તોય વધે આગળ પેટ્રોલ પંપ આવે 100 રૂપિયા દો ને અમે નાખાવી દઈએ પેટ્રોલ. 100 રૂપિયા નથી હવે કહું તો મારે અહીંયા જોહે નહીં હે મારે ત્યાં સુધી અમારા માણા દઈ જાય તમને. પણ અહીંયા તમારા માણસ ક્યારે થઈ જાય મારે અડધી રાત લગી અહીંયા બેહવું વહેલો જ આવી જાય. હમણાં હું ફોન કરીશ એટલે આવી જાય અમારે. ઈ ના 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 મારે અહીંયા જોહે તરત જ જોહે નકર તો હું તમને આપી દઉં રચકા મારે હો ગાડી હો ભાઈ. હે રચકા મારે ગાડી પેટ્રોલ પંપ હજી 1.5 કિલોમીટર આગળ હે. કઈરી ને જો જો ગયું ગયું લગભગ હે ગયું લગભગ. अबे साले ભલામણ આટલું બહાર જવાનું તમે પેટ્રોલ ભરીને નથી રાખતા તો ખૂટી ગયો હોય, ખબર નહોતી એટલે તમને અરે કીધું ભાઈ, તમે ના અમારે- પાડો પૈસાનું હવે. ડ્રાઈવર લઈને જાતો હોય તો ખબર ય ન તમારે હોય. જામનગર જવું તો સીન પેટ્રોલ તો પુરાવીને રખાય તો પૂરું છે, અમને કઈ થોડી ખબર. તમને કીધું તમે ના પાડો, ખિસ્સામાં કઈ નથી. તું ભાઈ ગાડી આમાં ઓલી ચાવી તો માર એકવાર સેલ્ફ તો માર ભાઈ
ઓહો ગરમી નથી થતી, ઉપડતી જ નથી. ધક્કા મારો ને જરા, આપણે પેટ્રોલ પંપ જો દેખાય અહીંયા 1.5 કિલોમીટર દૂર છે. ધક્કા મારો ને ભાઈ. હા હે તો ભલામાં તમે ઠંડો પીવડાવવાનું કીધું, ઠંડો તો પીવડાવ્યો, આ તડકામાં ધક્કા મારવા. ધક્કા હામે પેટ્રોલ પંપ છે અહીંયા ભરાવી લેવું, તમારે 100 રૂપિયા દેજો. તડકો તો જોવો યાર. તો હું કરશું તો ભાઈ હું એકલો તમને નથી કહેતો. આટલો તડકો એક સોડા ઠંડુ કીધું, ઠંડુ પીવડાવી દીધું, આમાં ધક્કો મારવાનો. આના કરતા તો હું તો તમે હલાવ, આવડે ગાડી હલાવતા. અમે ધક્કો મારી તો હું આના કરતા ભાડે વયો ગયો તો ત્યારે પોગી ગયો ત્યારે. લે અમે થોડી ખબર હતી આવી રીતે પેટ્રોલ પૂરું થાય. એમ કરો તમે હલાવ ગાડી, હું ધક્કા આ મારું. ભાઈ તું લપ કરમાં અહીંયા ગરમી થાય છે યાર. આ પછી આ મારો ને AC ધક્કા મારો ને હાલો, એકલો ઓલાની ભાઈ ક્યાં જાય? મોટભાઈ હાલો હું ધક્કા મરાવું ભાઈ. અરે યાર હવે આમ જો આટલે તો પોગી ગયા છે, સમજ્યા? આટલે તો પોગી ગયા છે, તો આટલું છે. मैं निकला गड्डी लेके મારો 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 જોર લગા કે હૈસા મારો 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 ધક્કો મારો, હળકો ધક્કો મારો, લગા કે હૈસા ધક્કો મારો. મારો 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 હજી મારો મારો થઈ ગઈ, જલ્દી થઈ ગઈ, ચાલુ. બેહો બેહો જલ્દી આવી જાઓ ને, જલ્દી આવો ને યાર. તમે હું વિચારો યાર? હા ભાઈ ધક્કો જ નથી મારતા, એલા ખાલી બોયલા બોલ છે હતા. ધક્કો મારતા હતા, ધક્કો હું નતો કાંઈ મારતો. નહોતા મારતા. 1.5 કિલોમીટર જો પેટ્રોલ પંપ દેખાય જ છે અમે. પાછો ઝટકો માર્યો. હા માર માર લીવર રાખ લીવર તો રાખું જ છું. હજી લીવર લે દે હજી ફૂલ ફટકી માર દે. अबे साले હું કરસ પણ નથી હાલતી, હું કરું? એટલે આટલો તડકો હોય ને તમે આ મને આ ધક્કો મારી નાખશો. થઈ ગઈ બંધે પાછી. હા હવે હું નથી જવાનો ભાઈ કે તો ભાઈ જાવું કેમ? પડોદરી કેમ પહોંચો? ઠંડુ જ તમને પીવડાવી ઠંડુ પીતો 50 વખત કીધું ઠંડુ પીવડાવવું છે, પણ આને કંઈક તો પીવડાવવું પડે ને. પૂરું થઈ ગયું છે અમે. તમને ખબર ન પડે ઘરેથી નીકળો ત્યારે કામ નહોતું પૂરા હવે તો જોવે. ખબર નહોતી એટલે. ભાઈ સાહેબ આ સામે પેટ્રોલ પંપ હા, દેખાય છે. દેખાય પણ આ ભાઈ ધક્કા મારે હા, તો. ભાઈ, હવે ધક્કો નથી મારતા, ખાલી બોલ્યા રાખે હાલો પણ હું હાલો. ધક્કા મારે બોલ. મોટભાઈ એક માણસાઈ થકીની વાત હે. અમે ઊભી રાખી હતી ને ગાડી ન્યા, હા તો માણસાઈ જોઈતી ને કે ભાઈ માણસે જોઈતી પડે આ ધાવા દરકારા બહાર નીકળતા હોય છે જો હું પડશે તો આપણા- મને પસંદ મને તો થાય. જો હું ખુદ નીકળું. મારો ને મોટા ભાઈ, મારો ને યાર. તમને યાર, તમે ફેક્ટરી આવે તો તમારામાં યાર તમે જે આના કહેશો ને. કરતા હું ટેક્સી લઈને કે ગમે એવો ગયો તો પોગી તો ગયો ટેક- યાર. આ શું છે? કાર તો છે હવે. હું યાર અરે યાર કાઈ નો આ રહ્યું હમણાં આપણે એક ધક્કો મારસી. હા પણ આવું પણ 2 મિનિટ મારો તો ખરા ધક્કો મારો. પણ આ હટાડું યાર. મારો 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 હજી મારો જોરથી મારો ધક્કો મારો. હા પણ મારું મારો જોરથી. આ થઈ ચાલુ થઈ ગઈ, જલ્દી જલ્દી થઈ ગઈ જલ્દી આવો, ફટાફટ જલ્દી. લા યાર તમે આ ભાઈ પાછું એવું કરે ધક્કો જ નથી મારતા. અરે ભાઈ ભગવાન પડીને હું ધક્કો નથી મારવાનો પેલા જ કહી દઉં. લે ભાઈ તો પેટ્રોલ પંપે પહોંચાડશું કેમ આપણે? હું નથી ઉતરવાનો હવે. તમે તો મારશે કોણ ધક્કો? પેલા વાત ન કરે ને હવે હલાવો ને હાલો ને આયા પેટ્રોલ પંપે. તો હું તો તમને કહું છું પેટ્રોલ પંપ બાજુમાં છે, ખાલી ધક્કો જ મારવાનો હતો તમારે યાર. હા ભાઈ તો ધક્કો ય અરે નથી ભાઈ મારતા. મારે જોવું પડે આગળ કે ચાલુ થઈ કે નહીં. હા ભાઈ ખાલી ઓલા ભાઈ, એમને થા- બોલતા હતા કે મારો ધક્કો મારો યાર. તમારા એકલાના ધક્કાથી હાલતી હતી વાતું કરો. પાછી બંધ થઈ ગઈ. યાર તમે બે વાતું કરાવો યાર. હું હવે કઈ ધક્કો નથી મારવાનો હવે જેને ઉતરવું એ ઉતરે. હું હવે ઠેકો જો પરસિયાથી રેપ જેપ થઈ ગયો આટલી વારમાં. પણ એમને ભાઈ તો શું કરશે? તમે શું કરશો? તમે ધક્કો જ નથી મારતા યાર બરોબર. ધક્કો તો માર્યો હવે 2 વાર ધક્કો માર્યો. હા ભાઈ ખાલી બોયલા રહી કે ધક્કો મારો તો ધક્કો તમારે મારો. એકલાથી ધક્કો લાગ્યો. કે એમને મારી ગાડી એનું શરીર જો, તમે મારું શરીર જો. ખોટે ખોટા શ્વાસ લી યાર, ધક્કો તો મારે. અરે કાંઈ નહીં નો માનો તો બાકી હું હવે મોટભાઈ તમે બે બાધોમાં યાર માણસાઈ થાય મારા મોઢા સામું જોવો, મને લૂબુ લાગી જાય યાર. માણસાઈની વાત છેલ્લી વાર ધક્કો મારું બાકી હવે ઉતરવાનો નથી. હું તો બંધ પડી તો થોડુંક યાર જોઈ દ્યો યાર ને. ભાઈ ધક્કો મારાવો ને હરખો બિચારા અરે જોતા હોય મારાવો તો ડુલી નહીં, પહેલવાન છે યાર. પાડું. એક તો હાવ ડુલી પહેલવાન છે ભાઈ. યાર થેન્ક યુ. એવું ન હોય તમે આમ ઊંધું હાલો મારો ધક્કો જો પડતા આગળથી તો મારું ભાઈ. હું આગળથી શું કરું? ધક્કો જ મારું. હા હાલો મારો ધક્કો મારો ધક્કો
મારો જોરથી થઈ ગઈ ચાલુ થઈ ગઈ ફટાફટ થઈ ગઈ થઈ ગઈ. જલ્દી 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 અરે પાછી બંધ થઈ ગઈ મગજની દેમાં આવી ક્યાં ન કરું તો બંધ પડી ગઈ તો હું કઈ જાણી જોઈને થોડી બંધ કરું છું યાર તમે પણ મગજને આણી નાખી દે કે બંધ કરો ચાલુ કરો બંધ કરો ચાલુ કરો ધડકમ નવરા બેઠા ઈ યાર 300 મીટર જ આ દેખ સામે આવી ગયું હવે પેટ્રોલ પંપ પણ ત્રણ ધક્કો માર્યો આ ભાઈ કઈ સમજતા નથી ધક્કો જ નથી મારતા ફેક્ટરી ના માલિક છે તોય ધક્કા મારે છે યાર ફેક્ટરી માલિક હોય તો હું થઈ ગયું હવે એને ધક્કા મારવા પડે પણ એમ નહીં એમને ફેક્ટરી ના માલિક હોય તો ગાડી તો હું મારીશ अबे આ साले ભાઈ ખોટા શ્વાસ લે. આટલા શ્વાસ આને કા શ્વાસ નથી કરતા આટલી ફેંકો કે આ પડ્યું હે ઓલું પડ્યું ખાલી પેટ્રોલ પુરાવાના નથી પણ નથી તો સાચું કઈ એમની મારી વાત સાંભળો તમને કેમ આટલો શ્વાસ ચડે આને કા નથી ચડતો ઈ હવે ધક્કો જ નથી મારતા કોણે કીધું તો કે એકલાથી થોડી ગાડી હાલે કઈ હાલે. પણ તું અંદર બેઠો ને તું અંદર બેઠા તમે ભાઈ એકલા એકલા તમે ઈ હાલ નથી મારવાનું બહાર જ નથી નીકળવાનું હવે એમ નહીં તમારી પાસે બીજો કઈ રસ્તો હે તો તમે અહીંયા બે હું ધક્કો મારું હાલ હા બસ તમે ઈ આ મને થોડી આવડે તમને આવડે એટલે જ છે. તો ઈ તો યાર તમે ખરેખર યાર હવે સમજવાનું બંધ પડી ને એટલે હું હવે ધક્કો મારવાનો નથી મોટભાઈ યાર સમજવાનું હોય, રસ્તો કાઢવાની વાત છે યાર. સમજવાનું હોય યાર अबे साले 3-4 વાર સમજવાનું. હાલો ઉતરો. એમ નહીં માણા કામ ને કોને આવશે હાલો માણસ ને જ કહેવામાં આવે. હાલો મારો ધક્કો. હું અહીંથી મારું હાલો 1 2 3 મારો ધક્કો મારો ધક્કો મારો હજી જોરથી મારો પણ મારો છું મારો હાથ છે. આ થઈ ગઈ ચાલુ થઈ ગઈ આ ચાલુ થઈ ગઈ રાખો ના કરો જલ્દી આવો યાર ચાલુ થઈ ગઈ ચાલુ યાર હાલો લે ભાઈ ચાલુ થઈ ગઈ હાલો બેહો જલ્દી ફટાફટ બેહો પછી પાછી બંધ પડી તો હવે ધક્કા આપણે નથી મારવાના જલ્દી બેસ ને યાર તો માનું કેવું હવે મારે યાર યાર તું એક વાતું યાર આમાં યાર વડા કરસ વાતું ના એક તો યાર આ ભાઈ બિચારા યાર હું મારતો તો એકલા નહોતા મારતા ભાઈ હા મેં પેટ્રોલ પંપ દેખાય જો ને પડશો કે ને ઓઈરો તો હું તમારે એકલા કીધે યાર આ મારા એક હાથેથી લાગતો તો પાછી બંધ થઈ ગઈ ઝટકા માર્યા છે એટલે હવે હું નથી ઉતરવાનો પેલા જ કહી દઉં હવે જી કરવું એ કરો હું ભાઈ હવે ભાઈને નથી સમજાવવાનો હા ભાઈ એકલા ધક્કા માર લે તો એકલાથી નો ઉપડે યાર અરે ગાડી ભીમ જેવો હે હું નો થાય આ એવડું મોટું પાડા જેવું શરીર એમ ના મી અરે તો ભાઈ તો હું કઈ એમનેમ ગાડી હતી મારા ધક્કેથી જતી હતી. એક હાથે ધક્કો મારતા તો હાલ દીધી બીજો હાથે એમાં જવા દ્યો તમારામાં માણસાઈ નથી કે એકલો છોકરો મરી ગયા હવે આ 3 વાર ધક્કો માર્યો એ તમે ખાલી હાથ આમ અડાડો બોલો આ ભાઈ કે હાથ તો તમે સ્ટેરિંગ એ બેહી દ્યો ઈ તો વાંધો હે, મને નથી આવડતી એ નકર ભાઈ. વાયા બેહી જાવ આ બોર્ડ રહ્યું ને બરોબર હામે ન્યા પેટ્રોલ પેટ્રોલ પંપ હે. યાર હામે દેખાય જો ઓલું HP નું દેખાય યાર પ્લીઝ હા, ગાડી ઇન્ડિયન ઓઇલ છે ના. HP નથી કાઈ વાંધો હાલ આપણે કીધા હવે મને નથી આવડતી હો પેલા જ કહી દઉં નહીં સંભાળી લેજો જ્યાં મને જાય નથી ત્યાં સંભાળી આવડતી લેજો મને કાંઈ નથી આવડતી પેલા જ તો કહી હું દઉં કરીએ યાર તમે એ હવે તમે જ રાણો. નાના છોકરા જેવું કરે ધક્કો તો મારવો નથી ગાડી હલાવી આવું નથી આવું ન હોય આ તા પાંચમી વાર આવું જો કર્યું. તો ખરા નીતરી જાય છે આપણે ત્રણેય નીતરી હું યાર તમે હવે ગાણી કાઢો ક્યાંની હણી કાઢવા જ બીજું દયા આના નથી કરતા તો આવતી ગમે યાર, ત્યાં હેરાન રિક્ષામાં વયો ગયો હોત તો ને વયું જવાને કોણે ના પાડી હતી આ તો તમે રોયકી એકલે નકર તો વયો ગયો હોત હાલો હવે. પણ એમને હજી છે ને હાલો વાત ન કરો હાલો ફટોફટ ધક્કો મારી હાલો હવે છેલ્લી વાર ધક્કો મારું પેલા જ કહી દઉં પણ છેલ્લી પેલી ને પેટ્રોલ પંપે પોગાડવું હોય યાર પછી ઈ તમે પોગી એમાં જાય. અને પેટ્રોલ તમારે પાસે 100 રૂપિયા હે ને 100 રૂપિયાનું પેટ્રોલ પૂરો એટલે નથી હવે પડતરી પહોંચી જાય તમારે 100 રૂપિયા તો ખોટું ના કાંઈ પડે નથી મારી આગળ હાલો આ ધક્કો મારો હાલો પણ એમ નહીં તો ન્યા પોગી નહીં હું કરશે હું અહીંથી હાલતો થઈ જઈશ પેલા જ કીધું મન ના એવું કાંઈ નહીં માગાવ 1 રૂપિયો નથી કઈ વાંધો પેટ્રોલ પંપે તો ઉતારો આ ભાઈને કેવું તમને ઓળખતા છે ને પેટ્રોલ પંપ વાળા મને કાંઈ નથી તો ઓળખતા પડતરી ના નથી ઓળખતા તમને ના હવે તમે ફેક્ટરી ના માલિક હોય તમને ઓળખતા હોય કરોડો નો વેપાર કરો સંભળાવે કે જા હવે તું યાર હાલ બંધ કરો દરવાજો મારો ઉભા રહેજો 1 2 3 મારો ધક્કો જોર લગા કે હૈસા જો હું એમ બોલું ને જોર લગા કે એટલે ધક્કો મારો અરે ધક્કો મારો ને હરખો મારો ને ધક્કો યાર કે હૈસા મારો હરખો મારો હું ગયો હા મારો બરોબર મારો ધક્કો મારો. થઈ ચાલુ ના થઈ ચાલુ ના થઈ ચાલુ મારો ધક્કો અરે નથી થઈ મારો હજી જોર પણ
હું મારું હું ને ભાઈ કે હું મારો ધક્કો મારો યાર ભર કરો તમે થોડો એ હું મગજની પથ્થરી ફેરવે છે એક તો ધક્કો નથી મારતો ને મારે એકને જ મારવાનો હું અહીંયા તું યાર ધક્કો મારને બરોબર યાર હું કેટલો દુકા દેકારો કરું કે હું જુસ્સોરી એના માટે પણ જુસોરિયા એકલા બિચારા ડુલી પહેલવાન કેટલા ધક્કા મારશે યાર કઈ મારી વાત સાંભળો કોકના છોકરા ઉકલાવશો ઉપર અહીંયા આવો તમે અહીંયાથી ધક્કો માર તું પાછળ ધક્કો માર હા તો હું પાછળ તમે ભાઈ અહીંયા હાથ અડાડ્યો હાલો 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 1 2 3 ચાલ લગાતે અરે ધક્કો મારને હાલો ધક્કો મારે અરે તું ધક્કો મારને બરોબર અરે તું તો ધક્કો માર બરોબર હે ઓય મગજની નો ધક્કો મારે મારકી રીતે ધક્કો માર તું કાની મગજની ઠોકી દે કેનો આ તો ચાલુ નથી થાતી હું યાર હાલ ધક્કો માર હાલ અપાવી દે કોકના છોકરા ટાડીશ તું 18 વર્ષના એલા તું ધક્કો મારને થઈ ગઈ જલ્દી ચાલુ થઈ ગઈ હાલ જલ્દી હાલ હાલ બે થઈ ગઈ જલ્દી ચાલુ થઈ ગઈ જલ્દી અબે ખુલ હાલ બે જલ્દી પકડાયો હો એક કાત હાથ તો લ્યો યાર બંધ થઈ જાય તમારું યાર કાત આવી જાય હાલ હાલ મારાથી તમે યાર ધક્કો નહોતા મારતા યાર આવે કો આ ક્યારનો મગજની પથ્થરી ફેરવે ભાઈથી ડિસ્કા કરે છે પાછળથી તો ધક્કો તમે ન મારો તો શું કરે બિચારો હું તો મારતો જ તો ડિસ્કા કરવા નવરો નથી તને હિંમત આપતો તો યાર હા ઈ હિંમત મને કેવડી દીધી ને ખબર આ કાલ ડાન્સ કરવાની હિંમત દેતો તો અરે ભાઈ આ તો ગજબ ના જલ્દી જો પેટ્રોલ પંપ પૈસા છે તમારી પાસે 1 રૂપિયો નથી હે? ખોટું નો બોલો ને 100 રૂપિયા 100 રૂપિયા દીવા મારી આગળ પૈસા નથી તો કેમ ભરાવશો જેટલું હાલે એટલું બીજું તો જેટલું આ તો ઊભી રહી જાય ભાઈ ધક્કા મારશે પાછો હું નથી મારવાનો હું પેલા જ કહી દઉં હું ધક્કો નથી મારવાનો તો પણ એમ નહીં જાય કેવી રીતે તો કઈ આ ભાઈ ભાઈ તમે જાણો હું નથી તો તમે જાણો કેમ જાઓ અહીંયાથી પાછા હું રિક્ષા કરીને વઈ જઈશ હવે હું ઉતરી જઈશ હવે બંધ પડી પેલા જ કહી દઉં દિયો ના ખાલી પાછી બંધ થઈ ગઈ લ્યો એ હું નથી મારવાનો હવે પેલા જ કહી દઉં હું હવે જો પરસે યાર તારા કારણે ગાડી આગળ વહી ગઈ યાર ભાઈ સાંભળો રિવર્સ લઈએ પાછી દિવસ કાઈ નહીં હવે ભાઈ, આમ ધક્કા મારો. આ છોટા આવડા ભીમ ને કે ઈ ભીમ એકલો જ માર દે અરે ભાઈ તમે મને એમ તો નો કયો હાવ તું મહેનત ભીમ તો જો એમ નહીં. ખાઈને વસૂલ તો કર કઈક વસૂલ તો કર ધક્કો મારી તો હું કઈ એકલી હાલતી હતી એકલી ચાલતી હતી ભાઈ તો ડિસ્કા કરવાથી કઈ નો હાલે જા આગળ ડિસ્કો કર ચાલુ થઈ જાય તો મને કે વાંધો નથી હું તો ભલે નીતરું બેહો તમે કાંઈ વાંધો નહીં. પસીને રેપ જેપ થઈ ગયા યાર તમે હવે ઈ ભલે ને થઈ ગયા તો તમે ઓલા ભીમ ને બે- કયો ધક્કો મારે હું નથી તમારી મારવાનો પાસે કાંઈ પૈસા નથી 1 100 રૂપિયો રૂપિયા તમે તો પહોંચો પડતરી યાર 100 રૂપિયાનું નાખાવી દેજો મારા આગળ 1 રૂપિયો નથી પેલા જ કહી દઉં ઉપર મારી વાત સાંભળો છેલ્લો ધક્કો ખાલી પાછો હું રિક્વેસ્ટ કરીશ પેટ્રોલ પંપ વાળાને કદાચ ઉધાર થોડું ભર દઈએ આમ પાછા આમ ધક્કો મારો આમ જાને યાર મોટું હું જોઉં હું છું ક્યાં ના ભાઈ પાડું? તમે મારા માટે છોટા request- ભીમ જેવો આ એક તો એવો આવી ગયો જોજો, આ જોજો, ઉજાડો ભાઈ કોઈ આનું મોટું જોયું ને ત્યારથી કાંઈ બધું થાય છે આટલે દીધે તારું જ મોટું જોયું નીકળો ને ત્યારે આવતી પેલું હું આવે હાલ હવે નીકળ તો ખરા ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार મારો ધક્કો મારો યાર હા પણ હાલો હાલો 1 2 મારો ધક્કો અરે આગળ નહીં પાછળ મારવાનો હે ભૂલી ગયો ઉભા રહ્યો આ સાઈડ મારો ને હાલો હાલો 1 જો લગાતે અરે ભાઈ ભીમના ગાંઠિયા જલ્દી હાલજે. મારું જ. આ મોટા ભાઈ આમથી મારવાનું આમ સેલો રહે આમ હાલ હવે મારો હાલ મારો બે મારો 1 2 જો લગાતે મારો ધક્કો મારો મારો ધક્કો મારો ને આ યાર ભીખ જેવા તું ધક્કો મારને તો હું કરું યાર તમે તો હાવ મને કીધા થાવ હું આ ક્યાં હો જો, તમને વાત ખુશીઓ જેવો છે, ધક્કો ન મારી આ ધક્કો ગાડી. યાર એ ક્યારનો ખુશીઓ મારું? તું ધક્કો મારને. અરે તમે તો મૂકી દો યાર તમે યાર આ પણ આવડો આ જો આવડો જોતને મોટા હું કરું હાલ ધક્કો માર હાલ ક્યારનો ધક્કો મારું હુંય મારું ક્યારના મને મારે હું થાકી ગયો યાર તમારા કારણે યાર હાલ ધક્કો માર આવો હિસાબ નો અરે કરો જો તું હાથ મેકીશ તે તો હું મેકી દેવાનો હું પણ નથી હાવ હુંની જેમ હાવ હિસાબ નો કરાય આવો હિસાબ જ કરવાનો હોય એકલો ઠંડુ પીવરાયું ઉપરથી આગલું હું ક્યારે પોગીશ ખબર છે તો તમને અહીંયા સુધી લઈ આવ્યા ભગવાન તમને અહીંયા સુધી લઈ આવ્યા તો ખરા ને અમે બી કેવી રીતે સક્કા મારીને લીવા હો ઈ તો હમણાં ગાડી એ તમે લાભ ના કરો ને હલાવો ને યાર મારે મોડું થાય યાર તો ભાઈ ને કે અમારે 5 કરોડ ની ડીલ આવી ગઈ એમાં તેમાં 5 રૂપિયા રખાય તો પેટ્રોલ પુરાવા કામ આવે એ તમે સંભળાવો નહીં તમને એક તો લિફ્ટ દીધી તમને યાર લિફ્ટ દીધી આ ધક્કા મારતો લેવાની મારો ધક્કો હાલો હા હાલો હું પણ આવે હાલો મારો ધક્કો
ગીચમ 5 રૂપિયા નથી 5 કરોડ ની હાલો મારો ધક્કો પણ ઉભા રહ્યો 1 2 3 તાર કઈ કયો તો ખરા પેલા ભાઈ એ સ્ટાર્ટ ગયો હમણાં તું ધક્કો મારને હાલો ધક્કો મારો હાલો લાગી ગયો હે જો લગા કે ऐसा મારો ને ધક્કો યાર તમે એ ઓલા ભીમ ને કે દે અરે ભાઈ હું મારું તો તમે તો મારી જ વાહે પડી ગયા હો ક્યાં ના? થઈ ગઈ ચાલુ થઈ ગઈ જલ્દી આવ જલ્દી ચાલુ થઈ ગઈ બે જલ્દી બેસ તમે નથી આવું ને તમારે તમે ઉતરી જાઓ તમે મને હવે અડધા રસ્તે હું તમે ક્યાં ના પાડીને તમારે તમે રિક્ષામાં વયા જાઓ રિક્ષા હવે ન મળે અહીંથી મને ઉભા દરવાજો બંધ કરો આગળ આવો દરવાજો બંધ કરી નાખો દરવાજો બરોબર બંધ કરો જા पता है हरामी हो જલ્દી આવો ભાઈ જલ્દી આવો ફટાફટ આવો જલ્દી આવો બંધ પડી જાય જલ્દી આવો જલ્દી. ફટાફટ આવો લા તું ઊભી રાખ કે જલ્દી આવો જલ્દી આવો ભાઈ જલ્દી આવો यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई અલા ઊભી રાખવાની તારે જલ્દી આવ જલ્દી આવો લા હું મગજ ની દિયો તમે તમે નહોતા બેસતા અમે તો ગાડી અમે તો ચાલુ બેતા હતા આગળ ગાડી હકાલે જાવ તો હું દોડીને આવું તો દોડવું ને આવવાનું હોય ને મગજ ની પથ્થરી ફેરવો સાલું ના પોગાળો હોય તો પોગાળો નકર કાઈ નહીં તમે નહોતા બેસતા હું તો કહેતો તો જલ્દી આવો હવે કાઈ નહીં હવે ગાડી આગળ જવા દો આ માણસ તું આગળ હું કેમ બેહી ગયો ભાઈ ને મેં તો ગાડી ચાલુ આગળ થઈ. બે સ્પાઈડરમેન નું કામ દોડીને આવતો રહીશ તમે વાત કરો ગિફ્ટ દેવી હોય ને તો હરખી રીતે દેવાની પહેલા જ કહી દઉં અરે તું મગજની પથ્થરી ફેરવમાં હાલે દાંત કાઢમાં સીધી રીતે લઈ લે તમારી મસ્તી કરતા તમારું પ્રેન્ક કરતા હતા મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે આ જો કેમેરો અહીંયા તમારી મસ્તી કરતા તમારું હો પ્રેન્ક પણ તું મસ્તી તારી હમણાં કહું ન્યા ગઈ અમારી યુટ્યુબ ચેનલ છે મામુ બનાવ્યો તમારું પ્રેન્ક કરતા હતા મસ્તી કરતા હતા મગજની ક્યાં તારા બેંક ની હમણાં ચક્કરમાં આંખો પલરી ગયો હું ऐसा मत करो मेरी जान મગ બેંક હમણાં ગયો તમારો તેલ પીવા હું બેંક ગયો તેલ પીવા તમારો પ્રેન્ક પ્રેન્ક જે હોય ઈ. કોકના છોકરા 818 વર્ષના તમે ધક્કો ન મારતા તો હું કરું યાર આ ખૂટિયા જેવો ભીમ જેવો ધક્કો નતો મારતો કેમેરાની સામે બોલ દે મામુ બના ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો